આજરોજ સોનગઢ નગરપાલિકા ફાયર શાખા દ્વારા ફાયર ડેની ઉજવણી કરવામાં આવી હતી। 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈમાં જહાજમાં લાગેલી ભયાનક આગની ઘટનામાં 66 જેટલા ફાયર બ્રિગેડના જવાનો શહીદ થયા હતા। આ શહીદ જવાનોની યાદમાં તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે અને દર વર્ષે ફાયર ડે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે સોનગઢ નગરપાલિકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ બાબુભાઈ ગામિત દ્વારા ઇમરજન્સી વાહનોને લીલી ઝંડી આપી શહેર વિસ્તારમાં રેલી કાઢવામાં આવી હતી। કાર્યક્રમ દરમિયાન ફાયર શાખાના કર્મચારીઓ દ્વારા આગ જેવી આપત્તિ સમયે કેવી રીતે બચાવ કરવો તેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી, જેથી લોકોમાં જાગૃતિ ફેલાય। આ કાર્યક્રમમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધ્યક્ષ શ્રી રણછોડભાઈ બાબુભાઈ ગામિત, દંડક શ્રી વિજયભાઈ વસાવા, પાણી પુરવઠા અધ્યક્ષ શ્રી સ્વપ્નિલભાઈ પાટીલ, કેબિન સમિતિ અધ્યક્ષ શ્રી પ્રકાશભાઈ માળી, આકરણી સમિતિ અધ્યક્ષ શ્રી કિશોરભાઈ ચૌધરી, વીજળી સમિતિ અધ્યક્ષ શ્રીમતી હેતલબેન હિમાંશુભાઈ દવે, મહિલા કલ્યાણ અને બાળ વિકાસ અધ્યક્ષ શ્રીમતી સંગીતાબેન સુભાષભાઈ પાટીલ તેમજ ડ્રેનેજ સમિતિ અધ્યક્ષ શ્રી ભીમરાવભાઈ પાટીલ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત તાપી જિલ્લા લઘુમતી મોરચાના પ્રમુખ મોબીનભાઈ અંસારી, આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ વિજયભાઈ ગામિત તેમજ કાર્યકર્તાઓ હિમાંશુભાઈ દવે અને સુભાષભાઈ પાટીલ સહિત ફાયર શાખાના કર્મચારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। આજના 14 એપ્રિલ 1944ના રોજ મુંબઈમાં એક જહાજમાં આગ લાગી હતી અને એમાં આપણા ફાયરના 66 જવાનો શહીદ થયા હતા। એની યાદગીરી રૂપે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે 14 એપ્રિલે ફાયર દિવસ મનાવવામાં આવે છે। આજના દિવસે હું સોનગઢ નગરપાલિકા ફાયર સમિતિનો અધ્યક્ષ આજે અમારી ફાયર ગાડીઓને લીલી ઝંડી આપીને આખા સોનગઢ નગરમાં ગાડી ફરશે અને લોકોને અમે જાગૃત કરીશું કે જ્યારે આગ લાગે ત્યારે આપણે કઈ તકેદારી રાખવાની અને આપણે કઈ રીતે આગથી આપણે બચી શકીએ એ માહિતી આજે આપવા માટે આજે ફાયર ડે અમે ઉજવવા માટે અમે આજે ભેગા થયેલા છે। અમારા ફાયર જવાનો, કર્મચારીગણ અને અમારા સાથી મિત્રો, સોનગઢ નગરપાલિકાના કોર્પોરેટર મિત્રો, બહેનો અને સંગઠનના મોબીનભાઈ અને બીજા મિત્રો અમે આજે ફાયર ડેને દિવસે અહીં ઉપસ્થિત થયા અને ગાડીઓને લીલી ઝંડી આપીને ગાડીઓને પ્રસ્થાપિત કર્યા છે।